ઉદાહરણ 11.4 બરાબર એવું આપેલું છે એ 5.4 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન અને બી 30 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા 150 ગ્રામના બોલ સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? એટલે એક્ઝેક્ટ આપણે આગળનો દાખલો ગણ્યો એવો જ દાખલો છે બરાબર. જો એમાં શું કીધું, પહેલાં તો ઇલેક્ટ્રોન અને બોલ આપેલો છે, બંનેની ડી બ્રોગલી તરંગ લંબાઈ લાવવાની છે. તો ચાલો ઇલેક્ટ્રોન માટે આપણે ગણીએ તો શું સૂત્ર લેશું ડી બ્રોગલી તરંગ લંબાઈનું? તો લેમ્ડા બરાબર h/p અથવા h/mv બરાબર. તો અહીંયા દળ કોનું આવશે? મેં લખ્યું MeVe, એટલે ઇલેક્ટ્રોનનું દળ અને ઇલેક્ટ્રોનની ઝડપ. જો આપણને દળ અને ઝડપ ખબર છે તો લેમ્ડા મળી જાય. તો કેટલું લેશું દળ અને ઝડપ? બરાબર. તો દળ ઇલેક્ટ્રોનનું આપણને ખ્યાલ છે, આપેલું નહીં હોય રકમમાં, 9.11 10 - 31 kg. ઇલેક્ટ્રોનની સ્પીડ કેટલી આપી છે? 5.4 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. અને એ જ તો આપણને ખબર જ છે, 6.626 10 - 34 જૂલ સેકન્ડ. તો ત્રણેય વેલ્યુ આમાં લેમ્ડામાં મૂકો તો લેમ્ડા તમારું આવશે 0.134 ગુણ્યા 10 - 9 મીટર. અને 10 - 9 મીટર ન લખવું હોય તો 0.134 નેનોમીટર એ તમે લખી શકો. એટલે ઇઝીલી લેમ્ડા મળી જાય. હવે બોલ માટે ગણતરી કરીએ બરાબર. તો એના માટે સૂત્ર આપણું શું થશે? h/mv લેમ્ડાનું, કેમ કે અહીંયા જો v આપેલું છે અને m આપેલું છે તો h તો આપણને ખબર છે. ચાલો બોલ માટે દળ કેટલું આપ્યું છે? તો 150 ગ્રામનો બોલ છે એટલે m 150 ગ્રામ. પણ જો અહીંયા આપણે કિલોગ્રામમાં ફેરવવું પડશે, અહીંયા જૂલ સેકન્ડ છે, MKSમાં છે. તો આછું 150 ભાગ્યા 1000 એટલે 0.15 કિલોગ્રામ. અને સ્પીડ કેટલી આપેલી છે? v, તો એ આપેલી છે 30 મીટર પર સેકન્ડ. તો આ ત્રણેય વેલ્યુ લેમ્ડામાં મૂકો તો લેમ્ડા આવશે 1.472 ગુણ્યા 10 - 34 મીટર. એટલે બંને દાખલા આગળનો દાખલો અને આ દાખલો એકદમ સેમ છે. ઉદાહરણનો દાખલો 11.6 રકમ વાંચીએ. સારો દાખલો છે. જો એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી ઝડપે ગતિ કરે છે. કણ અને ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર 1.813 ગુણ્યા 10 - 4 છે. તો કણનું દ્રવ્યમાન શોધો અને તે કયો કણ હશે તે ઓળખો. બરાબર. એટલે જો આપણને બે વસ્તુની રકમમાં વાત કરી છે કે કોઈ એક કણ છે અને એક ઇલેક્ટ્રોન છે બરાબર. તો એના વિશે શું વાત કરી છે કે કણ અને ઇલેક્ટ્રોનની ઝડપની કંઈક વાત કરી છે. કણ અને ઇલેક્ટ્રોનની કંઈક ડી બ્રોગલી તરંગ લંબાઈના ગુણોત્તરની વાત કરેલી છે અને કણનું દ્રવ્યમાન તમારે શોધવાનું છે. ઉપર છેલ્લું જોઈએ તો આવી રકમ આપણને ખબર પડે. તો જો હું પહેલાં ધારી લઉં કે ધારો કે કણ માટે અને ઇલેક્ટ્રોન માટે ત્રણેય વસ્તુ ધારી લઉં. જો કઈ કઈ વસ્તુ? તો કણની ઝડપ v કહી દઉં, તરંગ લંબાઈ લેમ્ડા કહી દઉં અને દળ એનું m કહી દઉં. જ્યારે ઇલેક્ટ્રોન માટે ઝડપ શું કહી દઉં? ve, e વડે દર્શાવું છું. તરંગ લંબાઈ લેમ્ડા e અને દળ me. એટલે ઝડપ, તરંગ લંબાઈ અને દળ ત્રણેય ધારી લીધા બરાબર. અને મારે કણનું દળ એટલે m જોઈએ છે બરાબર. હવે વિચારીએ, જો આપણને શું શું આપેલું છે તો પહેલી લીટી ફરીથી જોઈએ કે કણ છે એ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં કેટલા ગણી? 3 ગણી ઝડપે ગતિ કરે છે. કોણ? તો કે કણની ઝડપ ઇલેક્ટ્રોનની ઝડપ કરતા. એટલે તેથી શું લખાય? કણની ઝડપ v કેટલી લખાય? 3ve, ઇલેક્ટ્રોન કરતાં 3 ગણી છે. અથવા અહીંયાથી લખું તો ve/v શું થશે? 1/3. આ પરિણામ આપણે કામમાં લઈશું. ચાલો એ જ રીતે કણ અને ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર આપેલો છે. તો કણની લેમ્ડા, ડી બ્રોગલી ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી લેમ્ડા e. તો લેમ્ડા/લેમ્ડા e ગુણોત્તર કેટલો આપ્યો છે? 1.813 10 - 4. અને કણનું દળ જોઈએ છે. તો અહીંયા સુધી મેં રકમમાંથી લખ્યું બરાબર. તો તમારી રીતે આ શબ્દોમાં ધારણા લખી શકો. હવે આપણે શું કરશું? તો કણનું દળ જોઈએ છે તો આપણે શું કરીએ? આપણને ઝડપની વાત કરી છે, તરંગ લંબાઈની વાત કરી છે અને દળ શોધવું છે. તો હું આ m, લેમ્ડા અને v ત્રણેયનો સૂત્રથી સંબંધ મેળવું.
તો જો આપણે સૂત્ર છે લેમડા બરાબર h/p અથવા h/mv, બરાબર, આ આપણે કાઢી નાખીએ. લેમડા બરાબર સીધું લખી શકીએ h/mv. તો જો m બરાબર શું લખી શકાય આના પરથી? h/λv. તો જો m નો લેમડા અને v નો સંબંધ શું થયો? m ચલે છે 1/λv, એ તો કોન્સ્ટન્ટ છે, બરાબર. તો જો આપણને આ સંબંધ મળી ગયો ત્રણેય વસ્તુનો, તો હવે આપણે લખી શકીએ આના પરથી જો કે m/me નો ગુણોત્તર ગોઠવો, કણોનું દળ અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર ગોઠવો, તો સામે પદ શું મળશે? તો જો m લેમડા અને v ના વ્યસ્ત, બેવના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે અહીંયા શું લખશું? લેમડા e/લેમડા ઉલટું લખ્યું અને ve/v. તો મારે m જોઈએ છે તો m અહીંયા ગુણાકારમાં લઈ લીધો, બરાબર છે. અને હવે આ ત્રણેયની કિંમત મૂકો. તો જો લેમડા e/લેમડા અહીંયાથી મળશે, રકમમાં આપેલું છે, પણ અહીંયા લેમડા/લેમડા છે, મારે શું મૂકવું છે? લેમડા e/લેમડા. એટલે મેં શું લખ્યું? આ કિંમતને 1/માં લખી ગુણ્યા ve/v, એ તો 1/3 છે. અને માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું છે? 9.11 10 31 kg. તો આ આંકડાનું સાદુરૂપ આપશો તો એમ તમને કેટલું મળવાનું છે? 1.67 10 27 kg, બરાબર. એટલે તમને કણનું દ્રવ્યમાન મળી ગયું. હવે કયો કણ છે એ કીધું છે, તો તમે વિચારો આવું દળ કયા કણનું છે? તો 1.67 10 27 kg એટલે શું થાય? પ્રોટોન અથવા ન્યુટ્રોન, બરાબર. પ્રોટોન અને ન્યુટ્રોનના દળ લગભગ સમાન છે અને કેટલા છે? આ અંક જેટલા, બરાબર. એટલે અજ્ઞાત કણ કયો હશે? પ્રોટોન અથવા તો ન્યુટ્રોન હશે. એટલે ચલે છે બે રાશિનો ચલનનો સંબંધ વડે આ દાખલો સોલ્વ કરી શકાય. સ્વાધ્યાયનો દાખલા નંબર 11.18. એક વિધાન સાબિત કરવાનું છે. એવું છે રકમમાં કે દર્શાવો કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ તેના ક્વોન્ટમ એટલે કે ફોટોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ જેટલી હોય છે, બરાબર. કોની તરંગ લંબાઈ કોના જેટલી છે? તો એમ કીધું વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ તેના ક્વોન્ટમ ફોટોનની તરંગ લંબાઈ જેટલી. આપણને ખબર છે કોઈ પણ વિદ્યુત ચુંબકીય કણ શેનું બનેલું હોય? ફોટોનનું. તો અહીંયા એમ કહે છે કે વિકિરણની તરંગ લંબાઈ છે એ જ એનો જે ફોટોન છે, એ જે ફોટોનનું બનેલું છે એ ફોટોનની તરંગ લંબાઈ જેટલું હોય છે, અથવા બેયની તરંગ લંબાઈ સરખી છે એવું કીધું છે. એટલે જો આ કઈ રીતે સાબિત કરીએ? તો હું પહેલા વિદ્યુત ચુંબકીય વિકિરણની અને ફોટોનની તરંગ લંબાઈના સૂત્ર લખીશ અને બે સરખા મળશે મને, તો હું આવું કહી શકું. તો જો વિદ્યુત ચુંબકીય વિકિરણ માટે એમ લખીએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ લેમડા લઈ લઈએ. જો લેમડા લઈ લઈએ તો લેમડા બરાબર શું લખી શકશું? h/b, ડી બ્રોગલી તરંગ લંબાઈ પ્રમાણે. તો આને સમીકરણ 1 કહી દઉં. હવે એના ફોટોન, વિકિરણ જે ફોટોનનું અથવા ક્વોન્ટમનું બનેલું છે તેની તરંગ લંબાઈ પણ ધારી લઉં. તો જો ધારો કે એની તરંગ લંબાઈ કેટલી છે? લેમડા ડેશ. તો ચાલો આ ફોટોનનું વેગમાન કેટલું થશે? તો જો આઈન્સ્ટાઈનના સમીકરણમાં આપણે ફોટોનની લાક્ષણિકતા શીખા, કે લાક્ષણિકતામાં એમ કીધું હતું ફોટોનનું વેગમાન p બરાબર e/c. e એનર્જી ફોટોનની અને c પ્રકાશનો વેગ. તો આવું પણ એક વેગમાનનું સૂત્ર ફોટોન માટે લખી શકાય. તો ઉર્જા E ફોટોનની શું લખાય? hf/c. તો જો p બરાબર અહીંયા શું લખશું? h/c ઇન્ટુ અહીંયા f છે, બરાબર. અહીંયા f છે એ ફોટોનની આવૃત્તિ છે. તો જો આ ફોટોનની આવૃત્તિ f ની જગ્યાએ પાછું શું લખાય? c/લેમડા ડેશ. f બરાબર c/લેમડા, પણ અહીંયા તરંગ લંબાઈ ફોટોનની કેટલી લીધેલી છે? લેમડા ડેશ. એટલે શું લખ્યું? c/લેમડા ડેશ. તો f ની જગ્યાએ c/લેમડા ડેશ મૂકો તો c કેન્સલ. તો p બરાબર શું લખાય? h/લેમડા ડેશ. તો લેમડા ડેશ બરાબર શું થાય? h/p. તો જો આ 1 અને 2 છે તો 1 અને 2 પરથી શું લખી શકાય? લેમડા બરાબર લેમડા ડેશ, બરાબર. એનો અર્થ શું થાય કે બંનેની તરંગ લંબાઈ આપણે અલગ અલગ ધારી અને સૂત્રથી આપણે જોયું તો બંનેની તરંગ લંબાઈ કેવી મળે છે? સમાન મળે છે. એટલે કહી શકીએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ અને એના ફોટોનની તરંગ લંબાઈ બંને હંમેશા કેવી હોય? સરખી હોય. ઉદાહરણનો દાખલો નંબર 11.7. એવું છે 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી
ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? બરાબર, શું કીધું કે 100 વોલ્ટ વડે કોઈ ઇલેક્ટ્રોન છે એને પ્રવેગિત કર્યો તો એની ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? તો જો એકદમ સરળ MCQ ટાઈપનો પ્રશ્ન છે, સીધું સૂત્ર આપી દઉં છું. જો કે પ્રવેગિત વોલ્ટેજ V કેટલા આપ્યા? 100 વોલ્ટ. બરાબર, તો જો V વોલ્ટ વડે કોઈ કણને પ્રવેગિત કરવામાં આવે તો એની દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર શું છે? તો લેમડા બરાબર h/p અથવા h/√2mEV. આ ફૂલ સૂત્ર છે અને મેં તમને થિયરીમાં સમજાવેલું છે. આપણે આ સૂત્ર યુઝ નહીં કરીએ. ઇલેક્ટ્રોન માટે આપણને ખબર જ છે કે લેમડા બરાબર શું થાય? 1.227/√v નેનોમીટર. બરાબર, અહીંયા ઇલેક્ટ્રોનનું દળ ને બધું ભરી દઈએ તો ડાયરેક્ટ આ સૂત્ર આપણે યાદ રાખેલું છે થિયરીમાં. તો અહીંયા પ્રવેગિક વોલ્ટેજની જ કિંમત ખાલી મૂકવાની બાકી છે. તો V આપણે કેટલા મૂકી દઈએ? 100. એટલે આ કેટલું થશે? 1.227/100 વર્ગમૂળ એટલે 10. તો ભાગ્યા 10 કરો તો આ કેટલું થાય? 0.1227. એટલે આને રાઉન્ડિંગ કરીએ તો 123.123 નેનોમીટર. સીધો આન્સર જે સૂત્ર છે નેનોમીટરમાં જ આપશે. એટલે આવું સીધું સૂત્ર યાદ રાખીને આ દાખલો ગણી શકાય. સ્વાધ્યાયનો 11.19. આ છેલ્લા બે દાખલા જે છે થોડા અલગ છે. બરાબર, જોજો. તો એવું કીધું, હવામાં 300 કેલ્વિન તાપમાને રહેલા નાઇટ્રોજન અણુની ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? આ અણુ તાપમાને અણુઓની સરેરાશ વર્ગિત ઝડપના વર્ગમૂળ જેટલી ઝડપથી ગતિ કરે છે તેમ ધારો. નાઇટ્રોજનનું પરમાણુ દળ 14.0076 યુનિટ એટોમિક માસ યુનિટ છે. તો શું કીધું? નાઇટ્રોજન છે એને એમ કીધું 300 કેલ્વિન તાપમાને રાખેલો છે. બરાબર, તો ટેમ્પરેચર T કેટલું થઈ ગયું? 300 કેલ્વિન. તો તમારે આ નાઇટ્રોજનની ડી બ્રોગલી તરંગ લંબાઈ એટલે લેમડા જોઈએ છે. બરાબર, અને નાઇટ્રોજન પરમાણુનું દળ તમને આપી દીધેલું છે. બરાબર, હવે જો કઈ રીતે ડી બ્રોગલી તરંગ લંબાઈ લાગે અહીંયા? બરાબર, તો જો લેમડા બરાબર h/p અથવા h/√3m². બરાબર, જો આ સૂત્ર ક્યારે લાગશે? કોઈ પણ વાયુ T ટેમ્પરેચર T તાપમાને રાખેલો હોય ત્યારે દ બ્રોગલી તરંગ લંબાઈનું આ સૂત્ર છે h/√3m². બરાબર, જો આ કઈ રીતે આવ્યું? પીની જગ્યાએ આ √3m² મૂકેલું છે, વેગમાન પીની જગ્યાએ. તો કઈ રીતે આવે? તો જો અહીંયા તમને ખબર છે કે નાઇટ્રોજનની ગતિ ઉર્જા K લખીએ તો ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? p²/2m અથવા 3/2 kBT. બરાબર, આપણે 11માં વાયુના ગતિવાદના ચેપ્ટરમાં કોઈ પણ વાયુનો અણુ હોય કેપિટલ T કેલ્વિન તાપમાને તો એનામાં કેટલી ગતિ ઉર્જા છે એ દર્શાવ્યું હતું. તો એ ગતિ ઉર્જાનું સૂત્ર હતું 3/2 kBT. તો અહીંયા બે ગતિ ઉર્જાના સૂત્ર સરખાવીએ તો અહીંયાથી વેગમાન P મળી જાય. જો અહીંયાથી આપણે 2 કેન્સલ કરી દઈએ, m અહીંયા ગુણાવીએ એટલે p² બરાબર શું થાય? 3m². તો p બરાબર શું થાય? √3m². વર્ગ અહીંયા જાય તો વર્ગમૂળ, તો p બરાબર શું થાય? √3m². તો હવે લેમડા બરાબર h/p, તો p ની કિંમત અહીંયા મૂકી દઉં તો આ સૂત્ર થાય. આમાં ઓળખાણ આપી દઉં કે m જે વાયુની વાત કરેલું એનું દળ છે, kb છે એ તમને ખ્યાલ હોય તો બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ. એ સૂત્રમાં 3/2 kBTમાં kb ને આપણે બોલ્ટ્ઝમેન અચળાંક કહેતા એ છે, અને T નિરપેક્ષ તાપમાન છે એટલે કેલ્વિનમાં માપેલું તાપમાન છે. તો હવે આ સૂત્રમાં આપણે કિંમત વિચારીએ તો h છે 6.626 10⁻34 3m. આ m જરાક ઓળખજો, અહીંયા બે કિંમતો ખાસ જોજો. તો અહીંયા m શું છે? તો નાઇટ્રોજન અણુ, આપણે નાઇટ્રોજન અણુ માટે લેમડા લાવીએ છીએ એટલે અહીંયા m નાઇટ્રોજન અણુનું દળ છે. તો જો m અહીંયા મેં શોધેલું છે અહીંયા રેડ પેનથી, તો m શું છે? નાઇટ્રોજન અણુનું દળ. તો કેટલું લખ્યું? 2 × 14.0076 × 1.67 10⁻19 kg. જો આ કઈ રીતે કીધું? તો જો તમને નાઇટ્રોજન પરમાણુનું દળ આપ્યું છે, કેટલું? આ 14 પોઈન્ટ આપેલું છે, તો જો મેં લખી નાખ્યું અહીંયા. બરાબર, અને
અહીંયા પરમાણુનું આપ્યું છે, મને કોના માટે પૂછ્યું છે? અણુ. એટલે આપણો N2 છે, એટલે 2 નાઇટ્રોજન પરમાણુ હશે, એટલે ઇન્ટુ 2 કર્યું, એટલે આ નાઇટ્રોજન અણુ મળી ગયું. અને આ દળ યુ એકમમાં એટલે એટોમિક માસ યુનિટમાં છે. આપણે તો શેમાં જોઈએ? કિલોગ્રામમાં. તો યુ એકમ છે એને કિલોગ્રામમાં ફેરવવા હોય તો 1.67 10⁻⁻19 આ આંકડો યાદ રાખજો. એના વડે ગુણવા પડે તો એ કેજીમાં મળે. એટલે તમને ખ્યાલ આવે છે આ પદ કે અહીંયા પહેલાં આ જે અંક છે 14.007 એને 2 વડે ગુણ્યા એટલે પરમાણુમાંથી અણુનું બન્યું અને એને એ યુમાં છે એને કેજીમાં ફેરવવા આ અંક વડે ગુણ્યા તો એ આવશે 4.6785 × 10⁻80 કેજી. તો જો એ આંકડો અહીંયાથી દળનો મૂકેલો છે. કેબી બોલ્ટ્ઝમેન અચળાંક તમારે 11માં આવતો, જો તમે ભૂલી ગયા હોય તો આંક યાદ રાખજો, 1.38 10⁻23. એ પરીક્ષામાં આપેલો નહીં હોય, આ યાદ રાખવાનો છે. અને T300 તો આંક મૂકો, સાદુરૂપ આપો તો લેમડા આવશે 2.74 × 10⁻15 મીટર. એટલે સૂત્ર એક નવું છે અને એમાં કિંમતો કઈ રીતે લેવાની છે ખાસ સમજજો, બાકી દાખલો બહુ સરળ છે. સ્વાધ્યાયનો દાખલો 11.17 બરાબર. એમાં એ ન્યુટ્રોનની કેટલી ગતિ ઉર્જા માટે તેની સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગ લંબાઈ 1.40 × 10⁻10 મીટર હશે. અને બી પ્રશ્ન, આ ઉપરાંત 300 કેલ્વિન તાપમાને દ્રવ્ય સાથે તાપીય સંતુલનમાં રહેલા 3/2 kT જેટલી સરેરાશ ગતિ ઉર્જા ધરાવતા ન્યુટ્રોન માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. એટલે બે અલગ અલગ ભાગ છે, આપણે 1 by 1 સમજીએ. ચાલો એ કહીએ. એમાં શું કીધું કે ન્યુટ્રોનની કેટલી ગતિ ઉર્જા માટે, એટલે ગતિ ઉર્જા શોધવાની છે. કેવી? કે જેથી એની સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગ લંબાઈ આટલી હોય. એટલે ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમડા આપેલી છે. કેટલી? જો આ લેમડા લઈ લો 1.4 10⁻10 મીટર અને આવી ગતિ ઉર્જા શોધવાની છે. એટલે કે જોઈએ છે કે આટલી લેમડા હોય તો ગતિ ઉર્જા કેટલી હોય. તો બહુ ઇઝીલી લેમડા અને કેના સંબંધથી આ વસ્તુ થઈ શકે. તો જો લેમડા બરાબર h/p અથવા h/√2mk. હવે બંને બાજુ વર્ગ કરી નાખું તો શું થાય? લેમડા સ્ક્વેર બરાબર અહીંયા છું h² અપોન √2mk નો સ્ક્વેર કરું તો 2mk. તો k બરાબર શું થાય? h² અપોન 2m લેમડા સ્ક્વેર. કેને કરતા બનાવીએ. હવે કિંમત મૂકીએ. જો k બરાબર શું થાય? તો h 6.626 10⁻34 નો સ્ક્વેર, h સ્ક્વેર છે એટલે h નો સ્ક્વેર કરી દીધો. 2 m તો m માસ ઓફ ન્યુટ્રોનની વાત કરેલી છે તો એ બરાબર આપણે લખ્યું 9.11. અહીંયા આપણે ખોટું લખેલું છે બરાબર. ન્યુટ્રોન હોય તો અહીંયા તમારે માસ કેટલું લેવું પડશે? 1.67 10⁻27 અને લેમડા કેટલું આપેલું છે? 1.4 10⁻10 નો સ્ક્વેર. ન્યુટ્રોન છે એટલે અહીંયા આપણે માસ સુધારીએ છીએ 1.67 10⁻27 મૂકીશું. એટલે એક આ અંક જરાક ચેક કરજો, એ સુધરશે બરાબર. ઇલેક્ટ્રોન હોય તો અહીંયા 9.11 × 10⁻31 લખી શકાય. તો તમને અહીંયા ગતિ ઉર્જા સૂત્ર આ જ રહેશે, ગતિ ઉર્જા મળી જશે. હવે બીજા ભાગમાં તમને એવું કીધું કે 300 કેલ્વિન તાપમાને બરાબર ન્યુટ્રોન માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. ન્યુટ્રોનને 300 કેલ્વિન તાપમાને રાખેલો છે તો ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી? તો જો ટેમ્પરેચર T 300 કેલ્વિન, તો તરંગ લંબાઈ આપણે જોઈએ તો લેમડા બરાબર શું થાય? h/p અથવા h/√2mk બરાબર. આવું આપણી પાસે સૂત્ર છે. હવે આપણે ગતિ ઉર્જાની જરૂર પડશે. ન્યુટ્રોનનું માસ તો ખબર છે, ગતિ ઉર્જાની જરૂર પડે. જો T તાપમાને વાયુને રાખવામાં આવે તો એનામાં ગતિ ઉર્જાનું સૂત્ર આપણે જાણીએ છીએ શું? તો ગતિ ઉર્જા 3/2 kBT. આગળ દાખલામાં આ સૂત્રનો યુઝ કરી ગયા. તો 3/2 kB એટલે કેટલા? 1.38 10⁻23 અને ટેમ્પરેચર કેટલું રાખ્યું છે? 300 કેલ્વિન. એટલે ગતિ ઉર્જા કેટલી મળશે? 6.21 × 10⁻21
જૂલ. બરાબર. હવે આપણે લેમડા લાવવું છે તો લેમડા બરાબર શું લખાય? h/√2mk. કિંમત મૂકી દઈએ તો h કેટલું છે? 6.626 × 10⁻34 √2m. અહીંયા ન્યુટ્રોનની વાત છે એટલે 1.67 10⁻27 માસ. અને ગતિ ઉર્જા કેટલી લાવ્યા? 6.21 × 10⁻21. બરાબર. તો એ આવશે 1.456 × 10⁻10 મીટર. અને -10 મીટરની જગ્યાએ આપણે લખી દઈએ એંગસ્ટ્રોમ. એટલે તરંગ લંબાઈ આવશે 1.456 એંગસ્ટ્રોમ. એટલે મિત્રો આ ચેપ્ટરના બધા જ દાખલા બરાબર સૂત્રવાળા દાખલા છે. સૂત્ર બરાબર તૈયાર કરજો અને એ પ્રમાણે મેં જે હિન્ટ આપી એ પ્રમાણે ગણશો એટલે તમે બધા જ દાખલા સરળતાથી તૈયાર કરી શકશો. અને આની PDF ફાઇલ પણ મેં તમને મોકલેલી છે. એમાંથી પણ તમે આ જ બધી સ્લાઇડ તમને લખેલી મળી જશે. તો તમારે લખવાનું કામ અને ગણવાનું કામ સરળ થઈ જશે.